હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ વિદ્યાર્થી મિત્રો? ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા દરમિયાન અથવા પેપર લખતી વખતે આ 5 ભૂલો કરે છે કે જે તમારે બિલકુલ પણ નથી કરવાની, અને આનાથી તમારા માર્ક્સ કપાતા બચાવી શકાય છે અને તમે માર્ક્સ મેળવી પણ શકો છો જો આ 5 મિસ્ટેક્સને તમે ઇગ્નોર કરો છો તો. એમાંની સૌથી પહેલી મિસ્ટેક છે ચેકચાક કરવાની, ડોટ્સ મૂકવાની, ખીચડો કરવાની. તો આ મિસ્ટેક્સને ઇગ્નોર કરો. તમારા જે પણ હેન્ડરાઇટિંગ થાય છે ઇટ્સ ઓકે, એ જ હેન્ડરાઇટિંગમાં થોડો સુધારો કરવાની કોશિશ કરો. અત્યારે હેન્ડરાઇટિંગ્સ પર ફોકસ બિલકુલ પણ નહીં કરો. અત્યારે એ સમય નથી કે તમે અક્ષર સુધારવા પર ફોકસ કરો. અત્યારે જે તમારા લખાણ છે, જે તમારા અક્ષર છે, બસ એમાં થોડું કમતો સ્વચ્છતા એડ કરો, ચેકચાક ઓછી કરો. જ્યાં પણ ચેકચાક પડે છે તો એને ઘૂંટો નહીં, એક સિમ્પલ આડી લાઈન મારી દો અને એ સેન્ટેન્સ અથવા તો પેરેગ્રાફને સ્વચ્છ રહેવા દો. એક તો આ ભૂલને તદ્દન તમારે ઇગ્નોર કરવાનું છે. આ વિદ્યાર્થીઓ જો ઇગ્નોર કરે તો એનું પેપર જે છે સ્વચ્છ દેખાય છે અને પ્રેઝન્ટેશન મોર બેટર બને છે. નંબર 2, વિદ્યાર્થીઓ ક્વેશ્ચનનો આન્સર લખતી વખતે લાઇન્સ વધારે પડતી છોડે છે. એક લાઈન લખી, લીટી છોડી દીધી, બીજી લાઈન લખી, લીટી છોડી દીધી, ત્રીજી લાઈન લખી, લીટી છોડી દીધી. મતલબ કે એક પેજમાં કદાચ 20 લાઈન હોય ને તો એમાં 7 થી 8 લાઈનમાં એનું લખાણ હોય, બાકીની લાઈન તો એને ખાલી છોડેલી હોય. તમને શું એવું લાગે છે કે એનાથી તમારું પેપર સારું લાગશે? તો અહીંયા લીટીઓ છોડવાનું ઇગ્નોર કરો. એક ક્વેશ્ચન જો તમે લખવાની, એક ક્વેશ્ચનનો આન્સર લખવાની જો શરૂઆત કરો છો તો એ આન્સરને સિક્વન્સમાં રાખો, લાઇન્સ છોડ્યા વગર. એક પેરેગ્રાફ લખવાની શરૂઆત કરી છે તો એ પેરેગ્રાફ જ્યાં સુધી ખતમ ના થાય ત્યાં સુધી તમારે એક પણ લાઇન્સ છોડવાની નથી, એક પણ લાઈન તમારે બ્લેન્ક નથી મૂકવાની. આ ખાસ ધ્યાન રાખજો. અક્સર વિદ્યાર્થીઓ આ મિસ્ટેક કરતા હોય છે. આ તમારી પરીક્ષા દરમિયાનની બીજી મિસ્ટેક. ત્રીજી મિસ્ટેક, વિભાગ તમે આડાઅવળા લખો છો ત્યારે ધ્યાન રાખો નંબર આપવામાં મિસ્ટેક ના થાય. હા, હું તો જો કે તમને મતલબ કે ઘણા વિદ્યાર્થીઓ સિક્વન્સમાં લખતા હોય છે, ઇટ્સ ઓકે, પણ જો તમે વિભાગને આડાઅવળો કરો છો તો નંબર આડાઅવળા બિલકુલ પણ નથી કરવાના. નંબર ખાસ જોઈને વ્યવસ્થિત રીતે ચેક કરીને તમારે લખવાનું છે. આ તમારી ત્રીજી મિસ્ટેક. વિભાગને આડાઅવળા કરો ઓકે, પણ વિભાગના ક્વેશ્ચન્સ એકબીજાના વિભાગમાં જવા બિલકુલ પણ ન જોઈએ. ફોર એક્ઝામ્પલ, વિભાગ એ માં 1 થી લઈને 16 અથવા 1 થી લઈને 14 ક્વેશ્ચન આવતા હોય તો 1 થી લઈને 14 ક્વેશ્ચન વિભાગ એ માં જ હોવા જોઈએ, ના કે એનો કોઈ પણ ક્વેશ્ચન વિભાગ બી માં ન જવો જોઈએ. જે રીતે તમને પેપરમાં આપ્યું છે એ રીતે દરેક વિભાગના નંબર ફિક્સ. નેક્સ્ટ, હવે આગળની ભૂલ તમને કહું, ધ્યાનથી સાંભળજો. તમારી મિસ્ટેક નંબર 4, તમે અક્સર સવાલ પૂછતા રહેતા હોય કે દીદી બ્લેક પેનનો યુઝ કરવાનો પેપરમાં? તો બિલકુલ પણ નહીં, જરા પણ નહીં. કાળી પેન નહીં, ખાલી ને ખાલી બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે. સફેદ પેપર, એ સફેદ પેપર ઉપર તમારી બ્લુ પેન, એ સિવાય બીજી કોઈ કલર પેનનો ઉપયોગ એક્ઝામમાં નથી કરવાનો. પેન્સિલનો પણ જો તમે યુઝ કરો છો તો સિમ્પલ અંડરલાઈન માટે અથવા તો ઝિગ ઝેગ માટે સિમ્પલ તમે આ રીતે ઝિગ ઝેગ જ કરવાની છે. નથિંગ ન્યુ. ઓવર ડેકોરેટેડ પેપર પણ ન હોવું જોઈએ. વધારે પડતું તમે પેપરને ડેકોરેટ કરી દો છો તો વો તો બિલકુલ ही નહીં કરના હે. ન્યા તમારે આ વાતને અવોઇડ કરવાની છે. આ તમારી ચોથી ભૂલ. તો હવે તમને સવાલ ન થવો જોઈએ કે પેપર લખવા માટે કઈ કઈ પેનનો ઉપયોગ કરવો. તો બેટા એક બ્લુ પેન વાપરજો, એ પણ રેગ્યુલર જે યુઝ કરતા હોય ને એ. એવું નહીં કે બોર્ડની પરીક્ષામાં હું કોઈ નવી કંપનીની પેન લઈ જાઉં. મારા મિત્રએ મને સજેસ્ટ કરી કે આ કંપનીની પેન યુઝ કરીશ તો તારા હેન્ડરાઇટિંગ સારા થશે. એવું કાંઈ પણ નહીં કરો. જે રેગ્યુલર પેન વાપરો છો એ જ પેન યુઝ કરો. પેપરમાં શરૂઆતમાં તમારી નવી પેન ન હોવી જોઈએ.
કોઈ પણ પેપરમાં ન્યૂ પેન યુઝ નહીં કરો. અડધી યુઝ થયેલી એટલે કે ફૂલ આખી પેન હોય ને તમારી આટલી પેન હોય એમાંથી થોડી પેન યુઝ થયેલી હોવી જોઈએ અને એ પેન યુઝ કરજો કે જેથી કરીને આખા પેપરમાં તમારા જે અક્ષરનો દેખાવ છે, અક્ષરનો જે કલર છે એ કલર એક સરખો દેખાય. એ વધારે મેટર તો નથી કરતું પણ કહેવાય ને કે લુક્સ મેટર કરતા હે, પ્રેઝન્ટેશન મેટર કરતા હે. તો આ તમારા પ્રેઝન્ટેશનને વધારે બ્યુટીફુલ બનાવે છે, બ્યુટીનેસ એડ કરે છે, મેકઅપ નું એક ટૂલ તમે સમજી લો. ક્લિયર? તો આ ચોથી મિસ્ટેક બિલકુલ પણ તમારે નથી કરવાની. નંબર 5, એસે રાઇટિંગ તમે પોઈન્ટ્સમાં લખો છો. એક પોઈન્ટ્સ લખ્યો, લાઈન છોડી, બીજો પોઈન્ટ્સ લખ્યો, લાઈન છોડી, ત્રીજો પોઈન્ટ્સ લખ્યો, લાઈન છોડી. કેમ? કારણ કે અમારા ટીચરે અમને કીધું છે કે તમારે આટલા પેજનો આન્સર લખવાનો છે, આટલા પેજના તમારે એમાં જવાબો લખવાના છે. તો સુન લિયો કાન ખોલ કે, એસે રાઇટિંગ હંમેશા પેરેગ્રાફમાં લખાય. પોઈન્ટ્સમાં લખશો તો ત્યાં ટીચર્સને ખબર પડી જશે કે આ છોકરાએ કે આ છોકરીએ માત્ર ને માત્ર પેજ ફિલ કરવા માટેનો ટાર્ગેટ સેટ કર્યો છે, અઢી પેજ ભરવાનો ટાર્ગેટ સેટ કર્યો છે, બાકી આને કંઈ નથી આવડતું. આ એક માઇન્ડસેટ તેના માઇન્ડમાં સેટ થઈ જશે. તો આવું ન થાય એના માટે નિબંધ હંમેશા પેરેગ્રાફમાં લખજો. ઈમેલ રાઇટિંગ પણ પેરેગ્રાફમાં જ લખાય છે. બોક્સની ફોર્મેટ વ્યવસ્થિત રીતે ફોર્મેટેડ હોવી જોઈએ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન તમે પોઈન્ટ્સમાં પણ લખી શકો છો અને પેરેગ્રાફમાં પણ લખી શકો છો કે જે મેં તમને મેગા શોર્ટના સેશનમાં કીધેલું હતું. આપણો ચોથો જે મેગા શોર્ટનો સેશન હતો કે જેમાં કમ્પ્લીટ રાઇટિંગ સેક્શન વિથ આન્સર મેં તમને સમજાવેલું છે, એમાં મેં તમને સમજાવી દીધેલું છે. એટલે એકવાર એ ચોક્કસથી જોઈ લેજો. બીજું, પેપર કેવી રીતે લખવું એનો પણ વિડીયો આવી જશે અથવા તો જે પણ હોય તમે જોઈ લેજો. એમાં પેપર કેવી રીતે લખવું એમનો એક ડેમો આપેલો છે. તો ખાસ લેખન વિભાગમાં આટલી વસ્તુનું ધ્યાન રાખજો. તો આ 5 મુદ્દા. નંબર 1, ચેકચાક ઓછી કરો. નંબર 2, લાઈનો વધારે પડતી ન છોડો. નંબર 3, કલરિંગ પેનનો યુઝ કરવાની કોઈ એટલે કોઈ જરૂર નથી. નંબર 4, ક્વેશ્ચન આડા અવળા ન હોવા જોઈએ. વિભાગ આડા અવળા હશે તો ચાલશે પણ ક્વેશ્ચન આડા અવળા ન હોવા જોઈએ. નંબર 5, એસે રાઇટિંગ હંમેશા પેરેગ્રાફમાં લખાય છે. ડન. હવે આપણે મેઇન સમસ્યા તરફ જઈએ કે પરીક્ષામાં તો તમે મિસ્ટેક કરો છો એ હવે નથી કરવાની, પણ પરીક્ષા પહેલા જે તમારી પાસે દિવસ વધ્યા છે એ દિવસમાં તમારે શું કરવાનું છે? આ માઇન્ડસેટ ચેન્જ કરવાના છે. તમારા મનમાં એવું છે કે નો નીડ ટુ રીડ, એટલે કે મારે વાંચવાની કોઈ જરૂર જ નથી અંગ્રેજી વિષયમાં. તો ચેન્જ કરો. આ જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટને ચેન્જ કરો. અંગ્રેજી વિષયમાં પણ વાંચવાની જરૂર છે. કેવી રીતે તમે એમાં માર્ક્સ સ્કોર કરશો? યાર, અંગ્રેજી જે સબ્જેક્ટ છે એ તમારા ઓવરઓલ રિઝલ્ટમાં ભેગું છે. એમાં માર્ક્સ ઓછા આવશે તો તમારા ટોટલ માર્ક્સમાં પણ ઘટાડો થશે. સમજાય છે? તો ત્યાં વાંચવાની જરૂર છે. આ તમારું માઇન્ડસેટ બિલકુલ પણ ન હોવું જોઈએ. ચેન્જ કરો ઝડપથી. નેક્સ્ટ, નો રાઇટિંગ પ્રેક્ટિસ, મતલબ કે લખીને કોઈ પ્રેક્ટિસ જ નથી કરતા. ક્યારેય એસેને જાતે લખીને પ્રેક્ટિસ કરી? લખ્યા પછી એને ચેક કર્યો, ચેક કર્યા પછી સુધારા કરીને ફરીથી લખ્યો? નહીં. તો આ અત્યારથી શરૂ કરો. શોર્ટ નોટ, એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, આ બધા જે ક્વેશ્ચન છે એ લખીને કરવાના વિષય છે, લખીને કરવાના ટોપિક છે. તો તમે એમાં હાઈએસ્ટ માર્ક્સ મેળવી શકશો, તો તમે એમાં વધારે માર્ક્સ હાંસલ કરી શકશો. આર યુ ગેટ ઇટ? સમજાય છે તમને? નેક્સ્ટ, થર્ડ પોઈન્ટ, ઇગ્નોરિંગ PYQs. પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સને તમે ઇગ્નોર કરો છો. કેમ? કારણ કે લોકો કહે છે કે ઇંગ્લિશ વિષયમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું IMP નથી હોતું. આઈ નો, મને પણ ખબર છે કે એમાં IMP નથી હોતું. શોર્ટ નોટ IMP હોય, એસે IMP હોય, ઈમેલ રાઇટિંગ IMP હોય, પિક્ચર ડિસ્ક્રિપ્શન IMP હોય, પરંતુ ગ્રામર કોઈ દિવસ IMP નથી હોતું. પણ બોર્ડ જે છે એ તમને શું આપે છે? તો ગયા વર્ષના સેન્ટેન્સીસને મોડિફાઈ કરીને આપે છે. જેવી રીતે 9th સ્ટાન્ડર્ડમાં તમે ત્રીજું ચેપ્ટર ભણ્યા હતા, મોહન એન્ડ હિઝ વીણા. યાદ છે તમને? મોહન અને તેની વીણા કરીને તમે એક પાઠ ભણ્યા હતા કે જેમાં મોહને ગિટારને ભારતીય વાદ્યમાં કન્વર્ટ કરી નાખ્યું હતું. તો એ વિદેશી જ,
પરંતુ મોહને તેને ભારતીય વાદ્ય તરીકે વગાડી શકાય એવું રૂપ એને આપી દીધું. તો સેમ એવી રીતે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ માંથી જ મોડિફિકેશન કરીને સેમ એ ક્વેશ્ચન તમને તમારી ફાઇનલ એક્ઝામમાં આપી દેશે. સેમ થિયરી, સેમ કોન્સેપ્ટ, જસ્ટ નેમ અલગ, એમનું સ્ટ્રક્ચર અલગ, બસ આટલી વસ્તુ જ અલગ હશે. બાકી કોન્સેપ્ટ સેમ, થિયરી સેમ. આગળની પરીક્ષામાં તમને પહેલી ખાલી જગ્યા આસ્કડની છે તો આ પરીક્ષામાં તેને પહેલી ખાલી જગ્યા આસ્કડની જ આપેલી હશે. નામ ચેન્જ હશે, સવાલ ચેન્જ હશે. પહેલી પરીક્ષામાં વોટ થી સવાલની શરૂઆત કરી હશે તો તમારી આ જે પરીક્ષા આવી રહી છે એમાં એને હાઉ મેની થી શરૂઆત કરી હશે. સિમ્પલ. તો આવા ચેન્જીસ હશે. બાકી થિયરી, કોન્સેપ્ટ સેમ, નેમ ચેન્જ, પૂછવાની મેથડ ચેન્જ, ધેટ્સ ઇટ. સો ઇગ્નોર ના કરતા પ્રીવિયસ યરના ક્વેશ્ચન, અને એના માટે મહાતાંડવનો સેશન છે કે જે સેશનમાં પ્રીવિયસ યરના દરેકે દરેક ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. ઠીક છે. વિશ્વાસ ન આવે તો ચેક કરી લો. મહાતાંડવના સેશનમાં તમને પ્રીવિયસ યરના દરેકે દરેક ક્વેશ્ચન્સ જોવા મળશે. આઈ થિંક એ સિરીઝ તમે અટેન્ડ કરી લેશો તો બોર્ડની એક્ઝામમાં તમને એવા જ થિયરી અને એવો જ કોન્સેપ્ટ કંઈક તમને દેખાડશે. બરાબર છે. અને ભવિષ્યવાણી અને સૂર્યોદયને તો મૂકવાના જ નથી. ચલો નેક્સ્ટ એના પછી સ્પેલિંગ મિસ્ટેક. સ્પેલિંગ મિસ્ટેક ક્યારે સુધરશે? જ્યારે તમે ઘરે લખશો, જાતે લખશો, એની પ્રેક્ટિસ કરશો, એને ચેક કરશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ હા મારી અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થાય છે તો ત્યારે તમે સ્પેલિંગ મિસ્ટેક્સને સુધારશો ને. નેક્સ્ટ કોપી ટુ કોપી. હવે આ કોન્સેપ્ટ બહુ સારો છે કે પરીક્ષા જ્યારે તમે પેપર લખો છો ત્યારે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, અનસીન ડેટાના ક્વેશ્ચનના આન્સર તમે પેરેગ્રાફમાં જ્યાં સવાલનો કોઈ શબ્દ મેચ થતો હોય એ સેન્ટેન્સ ઉપાડીને બેઠું લખો છો. वो गलती ना करनी है. इग्नोर करो ये गलतीને, ઇગ્નોર કરો એ ભૂલને. શું કરો? સમજો એને. એના માટે કમ્પ્લીટ ધ ટેક્સ્ટબુક નો સેશન છે કે જેમાં સવાલોના જવાબ કઈ રીતે આપવા, ક્યાં ક્યાં ચેન્જીસ કરવા, કઈ મિસ્ટેક ન કરવી, કોપી ટુ કોપી લખવાની બદલે થોડા અમથા ચેન્જીસ કરીને પછી આન્સર લખવો કે જેથી માર્ક્સ કટ ન થાય. તો એના માટે હું અહીંયા તમને બે સેશન સજેસ્ટ કરીશ. નંબર 1 complete the textbook and number 2 complete a supplementary reader mega short નો સેકન્ડ સેશન અને મેગા શોર્ટ નો થર્ડ સેશન. એ કોના માટે? તો કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન ના આન્સર માટે. એન્ડ પ્રીવિયસ યર ના ક્વેશ્ચન માટે કયો સેશન? તો કે મહાતાંડવનો જે આપણો 10 કલાકનો લેક્ચર છે એ લેક્ચર. ડન. તો પરીક્ષા દરમિયાન તમારે કઈ મિસ્ટેક ન કરવી અને પરીક્ષા પહેલા જો તમે અંગ્રેજી વિષયની તૈયારી કરી રહ્યા છો તો આ માઇન્ડસેટ રાખો, નેગેટિવ માઇન્ડસેટ ન રાખો. આનાથી તમને પરીક્ષાના પેપરમાં મેં જેમ તમને સ્ટાર્ટિંગમાં વચન આપ્યું ને કે જે તમારા માર્ક્સ કપાય છે ને એ હવેથી નહીં કપાય. 80 માંથી 80 માર્ક્સ લાવવા છે, નથી આવતા, 2 માર્ક્સ ઓછા આવે છે, 1 માર્ક્સ ઘટે છે તો બસ એ આના લીધે જ છે. આ ફોલો કરો, આનું અનુસરણ કરો. એ 1 માર્ક્સ નહીં કપાય, એ 2 માર્ક્સ નહીં કપાય. જેટલા માર્ક્સ આવે છે એટલા માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. 50 માર્ક્સ આવે છે તો 55 આવશે, 60 માર્ક્સ આવે છે તો 65 તમે પહોંચી જશો. મતલબ ઇમ્પ્રુવમેન્ટ જરૂરથી થશે જો તમે મેં આજના સેશનમાં, આજના આ સ્ટ્રેટેજીમાં મેં જો તમને કહ્યા પોઈન્ટ્સ, એટલા પોઈન્ટ્સ જો તમે ફોલો કરો છો તો નંબર 1 પ્રેઝન્ટેશનમાં ધ્યાન રાખો, નંબર 1 પ્રિપેરેશનમાં ધ્યાન રાખો. તો આજનો આ વિડીયો ખાલી ને ખાલી પ્રેઝન્ટેશન ઉપર નહોતો. પ્રેઝન્ટેશન અને પ્રિપેરેશન બંને તમારી પરફેક્ટ હોવી જોઈએ. અને જો બંને પરફેક્ટ હશે ને તો અંગ્રેજી વિષયમાંથી 80 માંથી 80 માર્ક્સ લાવવા પણ સંભવ છે. बराबर है. એટલા માટે જ બસ आज रीजन थी. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? तो कि भाई रूल विद्याकुल का. અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર, સી યુ સૂન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.